उत्तराखंडની વાત કરીએ તો ઉત્તરકાશીના ગંગનાનીમાં બેલી બ્રિજ બનીને તૈયાર થઈ ગયું છે। સેના અને બીઆરઓની ટીમે ગંગનાનીમાં બેલી બ્રિજ તૈયાર કર્યો છે। હર્ષિલ અને ધરાલી વચ્ચે સંપર્ક પૂર્વવત કરાયો છે। હવે મોટા મશીનોને આગળ લઈ જવામાં સરળતા રહેશે। કુદરતી આપદામાં પુલ થયો હતો ધરાશાયી। ગંગનાનીથી આગળ 7 કિલોમીટર સુધીનો રસ્તો ધોવાયો હતો। સતત 24 કલાક સુધી કામગીરી કરીને આ પુલ તૈયાર કરવામાં આવ્યો છે। 5 ઓગસ્ટે ધરાલીમાં ત્રાટકેલી કુદરતી આફતમાં ગંગનાનીનો બ્રિજ ધરાશાયી થયો હતો, પરંતુ સેના અને બીઆરઓની ટીમે સતત દિવસ રાત કામગીરી કરીને આ બ્રિજને પૂર્વવત કર્યો છે। ઉલ્લેખનીય છે કે બ્રિજથી આગળનો 7 કિલોમીટરનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે, ત્યારે હવે બ્રિજ તૈયાર થયા બાદ રસ્તાઓનું સમારકામ પણ ઝડપી બનશે અને રાહત તેમજ બચાવ કામગીરીને પણ વેગ મળે તેવી આશા છે। જોકે હજુ પણ ધરાલીમાં અનેક પડકારોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે। તો ઉત્તરાખંડથી એક બાદ એક આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેવામાં થોડા સમય પહેલા વાદળ ફાટવાની દુર્ઘટનામાં પુલ ધરાશાયી થયો હતો, પરંતુ સેના અને બીઆરઓની ટીમ દ્વારા સખત મહેનત દ્વારા દિવસ રાત મહેનત કરવામાં આવી હતી અને આ પુલ છે તેને ફરીથી બનાવવામાં આવ્યો છે। પુલ પૂર્વવત થતાં હવે રાહત અને બચાવ કામગીરી જે છે તે વધારે ઝડપી બની શકશે અને જે 7 કિલોમીટરનો રસ્તો ધોવાઈ ચૂક્યો હતો આ રસ્તો બનાવવા માટે પણ મોટી મશીનરી લઈ જવામાં પણ સરળતા રહેશે। હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે। કાટમાળમાં દટાયેલા લોકોની કરાઈ રહી છે શોધખોળ। સેના, આઈટીબીપી, એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડની મદદથી સેનાના જવાનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। હર્ષિલ ધરાલીમાં 5 ઓગસ્ટે ત્રાટકેલા કહેર બાદ રાહત અને બચાવ અભિયાન સતત યથાવત છે। આજે પણ 20 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને તેમને હેલિપેડ લઈ જવાયા હતા, જ્યાં તેમની પ્રાથમિક તપાસ કરીને તેમને આગળ રવાના કરવામાં આવ્યા છે। તો બીજી તરફ કાટમાળમાં દટાયેલા અને ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે, જેના માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। ધરાલીમાં ત્રાટકેલી કુદરતી આફતમાં જાનમાલને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ઠેર ઠેર રસ્તા બિસ્માર થતાં રેસ્ક્યુ કામગીરી અને સર્ચ ઓપરેશનમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે બેલી બ્રિજ તૈયાર થવાથી સર્ચ ઓપરેશનમાં મદદ મળવાની શક્યતા છે। તો ગંગોત્રી હાઈવે પરના ડબરાની, સોનગાડ, હર્ષિલ અને ધરાલીમાં બ્લોક થયેલા રસ્તાઓને પણ પૂર્વવત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। જોકે હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરાઈ છે, જેને લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તો અસરગ્રસ્ત ગામોમાં ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોટા પાયે મોકલવામાં આવી રહી છે, જે લોકોને પાયાની સુવિધાઓથી વંચિત ન રહેવું પડે। તો ઉત્તર ભારતમાંથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ સેના અને અનેક બચાવ ટીમો દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે અને જેટલા પણ લોકો ગુમ છે, જેટલા પણ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તે તમામની શોધખોળ કરવામાં આવી રહી છે અને આ ઓપરેશન હજુ પણ યથાવત છે। આ સાથે જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે તે તમામ લોકોનો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને તેમને હેલિપેડ ખાતે મોકલવામાં આવી રહ્યા છે।